टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટમાં ગાર્ડન શાખાના લાકડા કૌભાંડ મુદ્દે હવે વિપક્ષ મેદાને ઉતર્યા છે અને મહાનગરપાલિકા કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સ્મશાનના લાકડાનો બારોબાર વહીવટ કરી દેતા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો મનપા કચેરી ખાતે લાકડા લઈ કોંગ્રેસે વિરોધ કર્યો અને શહેર કોંગ્રેસના હોદ્દેદારોની સાથે મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરો પણ પહોંચ્યા છે તો કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો હવે રાજકોટ ખાતે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિપક્ષ હવે મેદાને ઉતર્યું છે તેમજ ગાર્ડન શાખાના જે લાકડા કૌભાંડનો મામલો છે તે મામલે હવે વિપક્ષ મેદાને આવ્યું છે। કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। આપણે વાત કરીએ કોંગ્રેસના નેતાઓ સાથે। વસરામભાઈ, લાકડા લઈને વિરોધ કરી રહ્યા છો, શું રજૂઆત? રાજકોટ મહાનગરપાલિકામાં થઈ રહેલા ભ્રષ્ટાચારની વિરુદ્ધ રાજકોટના કમિશનરને અમે લાકડા એટલા માટે આપીએ છીએ કે રાજકોટ મહાનગરપાલિકાના જે કૌભાંડકારીઓ ભાજપના નેતાઓ અને એના મળતિયાઓ છે એની સામે એક્શન લો, કારણ એમ મરશે હિન્દુ ધર્મમાં જે કોઈનું અપમાન ન કરવું, કોઈનું ખાવું નહીં, એની જગ્યાએ જો શમશાનના હલકી કક્ષાનું છે, હલકી કક્ષાનું ભ્રષ્ટાચાર કરતા હોય તો મરશે ત્યારે લાકડા પણ મળશે નહીં। એટલા માટે અમે આ લાકડા ભાજપના મિત્રોને પહોંચાડવા માટે આવ્યા છીએ। ખાસ અત્યારે લાકડા લઈને કોંગ્રેસના નેતાઓ કોર્પોરેશન પહોંચ્યા છે ત્યારે વાત કરીએ રણજીત મુંજવા સાથે। રણજીતભાઈ, જે રીતે સ્મશાનના લાકડા પણ છોડવામાં નથી આવ્યા, શું કહેશો? રાજકોટ મહાનગરપાલિકાનું ગાર્ડન શાખવા દ્વારા જે લાકડા કાપવામાં આવે છે, ગાર્ડનની અંદરથી લાકડા તમામે તમામ બારોબાર વેચી નાખવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના શાસકોને આપણે જોઈ રહ્યા છીએ રાજકોટની અંદર કઈ રીતે ભ્રષ્ટાચાર માજા મેકી ગયા। પુલ બનાવ્યા, પુલ તૂટા, રોડના ખાડા તૂટા, એના કારણે લોકો મૃત્યુ પામે છે। લોકો મૃત્યુ પામે છે અને જ્યારે શમશાનની અંદર અગ્નિદાહ દેવામાં આવે છે, લાકડાને પણ નથી છોડ્યા, ત્યારે આવા નષ્ટ ભારતીય જનતા પાર્ટીના દુઃશાસનો સામે કોંગ્રેસ મેદાને પડી છે। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સાહેબને આવેદન આપવા આવ્યા છે કે આવું નિમ્ન કક્ષાનો જ્યારે ભ્રષ્ટાચાર થતો હોય સરકારની અંદર, સરકારને લોકોને પણ એક નમ્ર આપી કે આ લોકોની સામે તમે પણ પડો। ખાસ સ્મશાનના લાકડા પણ હવે છોડવામાં નથી આવતા, શું કહેશો? ગાર્ડન શાખાનો એક નવો ભ્રષ્ટાચાર। અત્યાર સુધી અનેકો ભ્રષ્ટાચાર સામે આવ્યા છે અવારનવાર, પણ હવે આ તો અતિ શરમજનક કહેવાય કે જ્યારે માણસોને એની ચિતા બાળવા માટે લાકડાઓ અમુક જગ્યાએથી આવતા હોય છે તો બારોબાર 5 ગાડીઓ ક્યાં વેચી મારી લાકડાનો ભ્રષ્ટાચાર કે માણસોની અંતિમ ક્રિયામાં વપરાય છે એનો ભ્રષ્ટાચાર કરીને એ પૈસા આ લોકોને ખાવા છે। તો હવે તમારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે આવી દફન વિધિમાં વપરાતા કે શમશાનના લાકડાની તમે પૈસા ખાવ છો, એટલે તમારે હવે હદ કરો તો સારું છે। ક્યાંક તો ડર રાખો, ભ્રષ્ટાચારની કોઈ સીમા હોય। ખાસ અત્યારે કોંગ્રેસના તમામ નેતાઓ અત્યારે કોર્પોરેશને લાકડા લઈને વિરોધ કરી રહ્યા છે। ગાર્ડન શાખા દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો એ ભ્રષ્ટાચારના વિરોધમાં અત્યારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે। આપણે હિન્દુ શાસ્ત્રની અંદર લાકડાથી બારાને દેન કરી દેવામાં આવે છે, આ લોકો લાકડામાં માજા નથી મૂકી। આવા ભ્રષ્ટાચાર થઈ ગયા છે અને કુદરતથી આને બચાવે એવા નાસ્તિક અને ઓલા થઈ ગયા છે ભાજપ વાળા। આજે રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર એક ઓફિસરો ભ્રષ્ટાચારની હારે જળવેલેલા છે। હાય રે ભાજપ! જે રીતે વિરોધ પ્રદર્શન રાજકોટમાં કરવામાં આવી રહ્યું છે ત્યારે ખાસ ગાર્ડન શાખા દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો તેનો વિરોધ અત્યારે કોંગ્રેસ કરી રહ્યું છે અને મહાનગરપાલિકાના કમિશનરને સખ્ત કાર્યવાહી કરવા માટે તે આવેદનપત્ર આપવા આવ્યું છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ। એને એવું કીધું અમારી પાસે એક પણ ટ્રેક્ટર આવ્યું નથી, આ પણ ટીવીના માધ્યમથી જોઈ શકો એટલે ગંભીર બેદરકારી છે। આની સામે કડકમાં પગલાં લેવાય અને જે અધિકારીઓ એને સસ્પેન્ડ અને પદાધિકારીઓ ભાજપ હોય કે કોંગ્રેસ એને પણ એની સામે કડક પગલાં લે એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે। આપણે મેં કહી દીધું નાયબ કમિશનર સાહેબ જે આ સંભાળે છે આ તો અત્યારે પહેલા જ કહી દીધું છે એમને। અત્યારે 10-15 દિવસમાં થશે અને તપાસમાં જે કંઈ આવશે એની સામે યોગ્ય પગલાં લેશે। સાહેબ આ સાહેબ સમયની જરૂરિયાત નથી, તમારી એક જ સેકન્ડનું કામ છે, જ્યાં છે કે નહીં ગાડી આવી છે કે નહીં, તમને ત્યાંથી આખી સંસ્થાવાળા અત્યારે તમારે 2 મિનિટમાં બોલાવી લો અને આ તમારી પાસે અધિકારી આમાં ગાડી ગઈ છે નહીં તો તમારે એટલું જ કરવાનું છે, 15 દિવસ થાય કાગળ તો કરવા જ પડે। આપણે એટલે એક કરો તો આપ ધારો 2 દિવસમાં થઈ શકે સાહેબ। અમે ક્યારે આવીએ? મેં કીધું 10 દિવસ તો થશે પણ તેમ છતાં 15 તારીખે આવીએ સાહેબ, કામ થશે।